માણસ અને પ્રાણીની મિત્રતાના સંખ્યાબંધ કિસ્સા જોવા અને સાંભળવા મળતા હોય છે. ફિલ્મો પણ એવી બનતી આવી છે જેમાં માણસ અને પ્રાણીની મિત્રતાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી હોય. આવી જ એક ફિલ્મ વર્ષ 1985માં આવી હતી, જેમાં એક ગીત હતું જેના શબ્દો હતા, તેરી મહેરબાનિયા તેરી કદરદાનિયા, કુરબાન તુજ પે મેરી કઈ જિંદગાનિયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. અહીંયા ગીતના શબ્દો રંગો નામના વફાદાર શ્વાન માટે સંપૂર્ણપણે સાર્થક નીવડે છે. માણસ અને શ્વાન વચ્ચેની મિત્રતાની તો ઘણી વાતો જાણી અને સાંભળી, પરંતુ આજે વાત કરવી છે એક શ્વાનની ગાયો માટેની વફાદારીની. વાત રંગા નામના શ્વાનની કે જેણે કેવી રીતે ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે. રખેવાળ હતું તે ગૌશાળાનો. પ્રાણ ન્યોછાવર કરતા પણ ન ખચકાયો. ગાયની રક્ષક આજે ડાલા મથ્થા સામે ભીડ્યો. $150 ગાયના પ્રાણ બચાવનાર રંગો શ્વાન. જિંદગી ભલે હાર્યો પણ જંગ જીતી જાણ્યો. અમરેલીના સાવરકુંડલાના થોરડી ગામની ગૌશાળા. 150 જેટલી ગાયો અહીં નિવાસ કરે છે, પરંતુ આ ગાયોનો જાની દુશ્મન ડાલા મથ્થા અહીં કાયમ આટા ફેરા મારતો હોય છે. સાવજોના ઝુંડ માટે તો એક સાથે આટલી બધી ગાય એટલે સમજો મોટી મિજબાન. બસ જ્યારે મોકો મળે ત્યારે જાઓ, શિકાર કરો, 4 થી 5 ગાયનું મારણ કરો. થોડા દિવસો વીતે એટલે ફરી ગૌશાળા જાઓ અને ફરી 4 થી 5 ગાયનું મારણ કરો. પરંતુ સાવજોને કદાચ આ કામ જેટલું સરળ લાગતું હતું તેટલું હતું નહીં, કારણ કે આ 150 ગાયોનો રખેવાળ હતો રંગો. આ રંગા નામનો શ્વાન જો ગૌશાળાની રખેવાળી કરતો હોય ને, તો જંગલના રાજાને પણ મારણ કરવા માટે 100 વખત વિચારવું પડે, કારણ કે રંગાએ સાવજોના ઝુંડને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો હતો. રંગા શ્વાનની વફાદારીના, બહાદુરીના કિસ્સાઓએ તો સાવરકુંડલાના છેવાડાઓને પણ વટાવી દીધા. ત્યારે એક સત્ય વાર્તા તમને કહેવી છે. કાન ધરીને સાંભળજો, કારણ કે આ વાર્તા વફાદારી, શૌર્યતા અને નિસ્વાર્થ પ્રેમના રંગોથી રંગાયેલી છે. ગીરના જંગલમાં આમ તો સિંહોની તમે એક એક ઘટના જુઓ તો બહુ રોમાંચક હોય છે, પરંતુ આ ઘટના બહુ અજીબો ગરીબ છે, કારણ કે આમાં 2 પહેલું જોડાયેલા છે. એક તો સિંહો સામાન્ય રીતે બદલો લેવાની ભાવનાથી ક્યારેય હુમલો કરતા નથી. આ કિસ્સામાં સિંહો લાંબો સમય સુધી વ્યૂહરચના ઘડે છે અને બદલો લે છે. બીજી બાબત એ છે કે શ્વાનો, મોટાભાગે સિંહો જ્યારે ગામની તરફ આવતા હોય ત્યારે એમની સામે ભસતા હોય છે, પરંતુ આ કિસ્સામાં એક લેબ્રેડોર શ્વાન ગાયોને બચાવવા માટે પોતાનો જાન દઈ દે છે. અમરેલીના સાવરકુંડલાનું ગામ થોરડી, જ્યાં વાડીમાં એક ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં 150 થી વધુ ગાયો છે. સાવરકુંડલામાં સિંહ જોવા મળવા સામાન્ય બાબત છે. છાશવારે તેઓ ગામમાં ઘૂસી જતા હોય છે અને પશુનું મારણ પણ કરતા હોય છે. જેથી ગૌશાળાના સંચાલકોએ ગાયોની સુરક્ષા માટે 2 શ્વાન પાળ્યા હતા.
ખાસ કરીને રાતના સમયે જો સાવજ આવી જાય તો શ્વાન ભસી ભસીને લોકોને જગાડી દે, જેથી ગાયોનું મારણ સિંહ ન કરી શકે. બસ આ જ રીતે બંને શ્વાન ગૌશાળામાં ગાયોની રખેવાળી કરે છે. 11 ઓગસ્ટની રાત્રિએ રંગો અને અન્ય શ્વાન ઝાંપાની અંદર ગાયની રખેવાળી કરવા આંટા ફેરા મારી રહ્યા હતા. ત્યાં અચાનક 2 સિંહણ આવી જાય છે. બંને સિંહણ તે ઝાંપા સુધી પહોંચે છે. ઝાંપાને ખોલવા માંગે છે અને તેને તોડવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ ઝાંપાની બીજી તરફ રંગો શ્વાન જોર જોરથી ભસવા લાગે છે. અન્ય શ્વાન પણ ભસીને બંને સિંહને રોકવાનો પ્રયાસ કરે છે. સાવજ ઝાંપાને તોડવા ધમ પછાડા કરે છે, પરંતુ સામે શ્વાન પણ તેના પૂરતા પ્રયાસ કરે છે કે ઝાંપો ન ખુલે. ડર્યા વિના ઝાંપાની બીજી તરફથી રંગો મુકાબલો કરે છે. સિંહણ પોતાના નખથી રંગા શ્વાનને ઘાયલ કરવાનો પણ પ્રયાસ કરે છે. અહીં સિંહણને ઝાંપો ખોલવામાં સફળતા પણ મળી જાય છે. બંને સિંહણ ગૌશાળાની અંદર પ્રવેશવા જાય છે. સામે બંને શ્વાન પણ ડગ પાછા માંડે છે, પરંતુ તે સમયે ગૌશાળામાં લાઇટ થઈ જાય છે. માણસો જાગી જાય છે. પ્રકાશના કારણે બંને સિંહણ પાછી જતી રહે છે. તે બાદ ટોર્ચ લાઇટ લઈને એક વ્યક્તિ આવે છે અને તે ગેટ બંધ કરી દે છે. હાશ, આખરે રંગો અને અન્ય શ્વાનની મહેનતના કારણે બંને સાવજ ગૌશાળામાં પ્રવેશી શકતા નથી અને 150 ગાયોના જીવ બચી જાય છે. રંગો શ્વાનના કારણે બંને સાવજને ઝાંપા પર માથા પટકવા પડ્યા હતા. તે સમયે મજબૂરી વશ થઈને બંને સિંહણને પરત ફરવું પડ્યું હતું. તો બીજી તરફ રંગા શ્વાનની બહાદુરીના કારણે ગૌશાળા સંચાલકો પણ ખુશખુશાલ હતા. તેઓ નિશ્ચિંત હતા કે જ્યાં સુધી તેમની પાસે આ 2 બહાદુર શ્વાન છે ત્યાં સુધી તેમની બધી જ ગાય સુરક્ષિત છે. બસ તે બાદ શાંતિથી એક એક દિવસ પસાર થવા લાગે. પરંતુ જે ફિલ્મમાં કહાની વળાંક લે છે તેમાં સત્ય વાર્તામાં પણ એક આંચકા રૂપ વળાંક આવે છે. બરાબર 40 દિવસ બીતે છે અને થોરડી ગામમાં વાડીની ગૌશાળા પર ફરી એકવાર કાળ આવી ચઢે છે. 2 સિંહણ ગૌશાળા તરફ ડગ માંડે છે. આ વખતે મનમાં દ્રઢ નિર્ધાર હતો કે ગૌશાળામાં ઘૂસીને અનેક ગાયનું મારણ કરવું. કદાચ આ બંને સિંહણના મનમાં એ વાતનો રંજ રહી ગયો હશે. 2 શ્વાનના કારણે તેમને પરત ફરવું પડ્યું હતું. કદાચ આ વખતે ગાયનું મારણ કરવા કરતા બદલો લેવાની ભાવના લઈને આ બંને સાવજ ગૌશાળા સુધી પહોંચ્યા હશે. પરંતુ સાવજ એ વાત જાણતા હતા કે ગૌશાળાના ઝાંપા પર રંગો હશે તો તેમને અંદર તે નહીં આપવા દે. જેથી બંને સાવજ પણ ગૌશાળામાં પ્રવેશવા માટે નવી રણનીતિ બનાવે છે. આ વખતે બંને સાવજ ચોર પગે આવે છે. એક સાવજ ઝાંપાની નજીક રહે છે તો અન્ય સાવજ ઝાંપાની બાજુની ફેન્સિંગમાંથી રસ્તો કરીને ગૌશાળામાં પ્રવેશી જાય છે. તે બાદ બીજો સાવજ પણ ગૌશાળામાં પ્રવેશ કરી લે છે. સિંહ એટલી રેકી કરીને પ્લાનિંગ કર્યું કે આ જે જગ્યા છે અહીંથી તો જઈ શકાય એમ નથી, તો એણે આ જગ્યા જોઈ. જાળી ફેન્સિંગવાળી જે જગ્યા છે એ જગ્યા જોઈ એણે, જાળી ફેન્સિંગ કરેલી, અને ડોગ સામે જ હતા. એટલે એના આ જે જગ્યા છે ત્યાંથી સિંહ ને ડોગનો સામનો ફરીથી થઈ ગયો. તો હવે આ વખતે સિંહ જે જાળી છે એને તોડીને સિંહ અંદર પ્રવેશી ગયા હતા. આ વખતે સિંહને એ સફળતા મળી. હવે આ બંને સાવજ જ્યાં ગાય બાંધવામાં આવેલી છે તે શેડ તરફ આગળ વધે છે. સાવજ